વિદ્યાર્થી મિત્રો, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ અંતિમ ભાગ એટલે કે ભાગ 6 છેલ્લા બે દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. વર્તુળ સંબંધિત આપણે પરિઘ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ જેવા સૂત્રો સાથેના દાખલા આપણે સમગ્ર ભાગ દરમિયાન જોયા છે. અહીં એક પ્રશ્ન એવો છે કે એક દીવા દોડી છે 16.5 કિલોમીટર અંતર સુધી 80 અંશના ખૂણે લાલ પ્રકાશ પાથરે છે. એ જહાજને સિગ્નલ આપે છે. તો એ જેટલા ભાગને આચ્છાદિત કરે છે એ ભાગનું, માનો કે આ પ્રમાણે આટલા ભાગને એ આવરી લે છે, તો જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાનું માપન આપણને આપેલું છે 16.5 એ પણ કિલોમીટર, અને કેટલા અંશના ખૂણા સુધી? તો 80 અંશના ખૂણા સુધી એ લાલ પ્રકાશ પાથરે છે. દીવાદોડી પર રહેલો એક ફ્લેશ જે લાલ પ્રકાશ પાથરે છે સમગ્ર એ વિસ્તાર પર, એ સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ એટલે કે 80 અંશના ખૂણે જો ત્રિજ્યા 16.5 કિલોમીટર લેવામાં આવે તો એથી બનતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જોઈએ તો આપેલ માહિતી મુજબ પાઈની કિંમત આપણે લઈશું 3.14. લઘુ વૃત્તાંશમાં બનતા થીટા નું મૂલ્ય છે 80 અંશ, અને આપણને એ લંબાઈ કે ત્રિજ્યા આર બરાબર આપેલી છે 16.5 કિલોમીટર. થીટા આપણે 80 અંશ લઈશું, ત્રિજ્યાનું મૂલ્ય છે 16.5 કિલોમીટર. એ દીવાલ દોડીના પ્રકાશ વડે આચ્છાદિત થતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. પાઈ 314 સોયાંશ આર જે આપણને આપેલું છે 16.5 થીટા 80 360. અહીં પ્રથમ આપણે એક શૂન્ય દૂર કરી લઈએ. 9 ચોક 36 અને 4 દુ 8. જોઈએ અહીંયા તો 5 દુ 10, 165 ને 5 વડે ભાગતા 15 1 33, જે મૂલ્ય મળશે આપણને અહીંયા 33. અન્ય 2 વડે દૂર કરીશું 157, અહીંયા 2 વડે દૂર કરીશું તો 5, ફરીથી 133. હવે આપણી જોડે જવાબ છે 157 ગુણ્યા 33 ગુણ્યા 33 ભાગ્યાની અંદર 100 ગુણ્યા 9. 157 ગુણ્યા 33 ગુણ્યા 33 100. અહીંયા દૂર કરીએ 3, અહીંયા દૂર કરીએ 3. જો આપણને મૂલ્ય મળ્યું 157 ગુણ્યા 121 ભાગ્યામાં 100. મતલબ આપણે હવે ગુણવાના છે 157 ને 121 વડે, અને 2 પોઈન્ટ દૂર કરીએ તો આપણને જવાબ મળશે 189.97 કિલોમીટર સ્ક્વેર. અહીંયા 2 વખત ભાગાકાર રીઝન કે આપણા છેદ વાળવામાં કોઈ સંખ્યાઓ જોવામાં ભૂલ ન થાય
જો આપણે ત્રિજ્યા લીધી છે 16.5 કિલોમીટર, થીટા નું મૂલ્ય લીધું છે 80 અંશ, આચ્છાદિત ભાગ જે આવરી લે છે એ લાલ સિગ્નલ દ્વારા, તો એને આપણે લઘુવૃતાંશ કહીશું. પાયર સ્ક્વેર થીટા અપોન 360, જો પાઈ નું મૂલ્ય 314 ત્રિજ્યા તરીકે 165 થીટા તરીકે 80 લીધેલા છે. છેદ દૂર કરતા વધે છે 157 ગુણ્યા 33 ગુણ્યા 33, છેદની અંદર 100 ગુણ્યા 9, 3 વડે દૂર કરીશું તો 11, ફરીથી 3 વડે દૂર કરીશું તો 11, તો 121 ગુણ્યા 57, 157 ને 100 વડે આપણે ભાગીશું, મૂલ્ય મળશે 189.97 કિલોમીટર સ્ક્વેર. તો એ લાલ પ્રકાશ દીવા દોડી દ્વારા આચ્છાદિત થતા એ ભાગનું ક્ષેત્રફળ થશે 189.97, એ પણ કિલોમીટર સ્ક્વેર. ત્યારબાદ એક ટેબલ ક્લોથ જેવી ડિઝાઇન છે, વર્તુળાકાર આવરણ પાથરેલું છે, ત્રિજ્યા 28 સેન્ટીમીટર. તો એ જે ડિઝાઇન છે એ ડિઝાઇન નો ભાવ 0.35 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર આપણે શોધવાનું છે. ડિઝાઇન વાળા ભાગનું મિત્રો આપણે એવું કરી શકીએ કે એક લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવીએ અને એને 6 વડે ગુણી લઈએ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બીજું કે ત્યાં 6 સરખા ભાગ થાય છે, પરિણામે આ થીટા અંશને આપણે સાઈન કહીશું. અહીં ડિઝાઇનમાં 6 સરખા ભાગ થતા હોવાથી થીટા બરાબર 360 અંશ ભાગ્યા 6, એટલે કે 60 અંશનો ખૂણો બને છે. 60 અંશનો ખૂણો અથવા એ મૂલ્ય મૂકવા પાછળનું રીઝન કે આપણે એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે, લઘુ વૃત્તખંડ મેળવવાનો છે, અને એ જે જવાબ કે મૂલ્ય મળે, ડિઝાઇનમાં 6 ભાગ આપણને આપેલા છે, એ જવાબને આપણે 6 વડે ગુણવાના છે. તો સૌપ્રથમ આપણે મેળવીશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશ ઓછા એક ત્રિકોણનું ક્ષેત્રફળ, અને પણ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. જો પાઈ આપણે 22/7 લઈશું, ત્રિજ્યા આપેલી છે 28 સેન્ટીમીટર ભાગ્યા 360 અને ખૂણો બને છે 60, માઇનસ વર્ગમૂળમાં 3/4 અને બાજુ તરીકે આપણે લઈશું 28. કેમ? તો જો કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બને છે તો બાકીના બંને ખૂણા પણ 60 અંશના હશે, અને બનતો એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બને છે. અહીં છેદ દૂર કરીએ તો 7 ચોક 28, અહીંયા છાયો છાયો આપણને 36 મળે છે. એક બે દૂર કરીશું આપણે, ઉપરના મૂલ્યની અંદર આપણને મૂલ્ય મળશે 22 દુ 44 ગુણ્યા 28, 8 8 8 ચોક 32, 3 8 ચોક 32 ને 35, 2 13 અને 12, 1232 ભાગ્યા 3 ઓછા 1232 ભાગ્યા 3 ઓછા ની અંદર જોઈએ તો 28 હોવાથી 2 વડે દૂર કરીએ તો 7 ચોક 28, 7 ચોક 28, 7 ગુણ્યા 7, તે મૂલ્ય આપણા પાસે વધે છે 7 ગુણ્યા 7, 28 ભાગ્યામાં છે 4. અહીં આપણે ભાગાકાર નીચે લખી લઈએ તો
ઓછા વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ, અને એ બાજુના વર્ગને વર્ગમૂળમાં ચતુર્થાંશ બાજુ તરીકે આપણે લઈએ 28 ગુણ્યા 28, 2 વડે દૂર કરીએ 14 ગુણકમાં આપણે લઈશું, અને વર્ગમૂળમાં 3 નું વેલ્યુ આપણને કીધું છે 1.73. જો 14 ગુણ્યા 14 કરીશું 1.73 વડે આપણે એને ગુણી લઈશું, ભાગ્યાનું વેલ્યુ કોઈ છે નહીં. પ્રથમ મૂલ્ય આપણને મળ્યું છે 12, 32 અને 3 વડે ભાગી 14 ગુણ્યા 14 1.73 વડે ગુણી અને આ બંને મૂલ્યોની જો બાદબાકી આપણે લઈએ તો આપણને જવાબ મળશે 464.8 સેમીનો સ્ક્વેર. ફરીથી એકવાર પ્રશ્નને સમજીએ કે 6 ભાગ બને છે. અહીંયા આ જે આપણને ક્ષેત્રફળ મળ્યું છે એ એક ભાગનું ક્ષેત્રફળ અહીંયા પ્રાપ્ત થયું છે, અને જે મૂલ્ય આ 6 લઘુ વૃત્તખંડ પ્રમાણેનું આ મૂલ્ય છે, એક ભાગ જો આ પ્રમાણેનું મૂલ્ય દર્શાવે છે, એ ખર્ચ પેટે એમ કહ્યું છે કે 1 સેમી સ્ક્વેરના 0.35, 1 સેમી સ્ક્વેરનો ખર્ચ 0.35 રૂપિયા. આપણને આપેલ જવાબ 464.8 સેમી સ્ક્વેર નો ખર્ચ કેટલો? તો 464.8 ગુણ્યા 0.35 અથવા 35 દશાંશ વડે આપણે એને ગુણીશું, જવાબ મળશે 162.68 રૂપિયા. ફરીથી પ્રશ્નનું પુનરાવર્તન કરીએ. 6 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, અહીંયા મળેલ જે જવાબ છે એ 6 વડે ગુણિત છે એવું આપણે માનીને ચાલીએ. 6 એક ભાગને આપણે મૂલ્ય તરીકે લીધેલ નથી, આપણે 6 ભાગ લીધા છે, 6 વડે એને ગુણકમાં લીધેલ છે, અને સમગ્ર જે જવાબ છે એ જવાબ 6 વડે ગુણાયેલો છે. તો એ 6 ભાગનું ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થાય છે 464.8 સેમી સ્ક્વેર. ખર્ચ એટલે કે જો 0.35 રૂપિયા એટલે કે ખર્ચ એને ગુણાકારમાં લઈએ તો આપણને ખર્ચ મળે છે 162.68 રૂપિયા. મિત્રો, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ ના ભાગની અંદર આપણે જરૂરી એવા તમામ દાખલાઓનો સમાવેશ કર્યો છે. એક્ઝામ માટે અનુકૂળ હોય એવા પ્રથમ ભાગ એમ કહ્યું કે માત્ર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. બીજા પ્રશ્નની અંદર આપણને 6 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, પરિણામે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ બાદ કર્યો, અને એ જે મૂલ્ય કે જે જવાબ મળે છે એને 6 વડે ગુણકમાં લઈશું, 464.8 સેમી સ્ક્વેર એનો જવાબ મળે છે. ભાગના અને આ પ્રકરણના અંતિમ વિડીયોની અંદર આપણે ફરીથી એકવાર શરૂઆતમાં કહેલા તમામ સૂત્રોનું પુનરાવર્તન કરીએ. તો જો લંબાઈની વાત હોય તો ધારો કે સમગ્ર વર્તુળની લંબાઈ એ પરિઘ દર્શાવે છે. પરિઘ મીન્સ 2πr. જો લઘુચાપ લેવાનું થાય છે તો πr થીટા અપોન 180. ગુરુચાપની લંબાઈ તો વર્તુળ 2πr માઇનસ πr થીટા અપોન 180. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એ પહેલા આપણે વર્તુળનું સમગ્ર ક્ષેત્રફળ જોઈએ તો πr સ્ક્વેર છે. લઘુ વૃત્તાંશ માટે πr સ્ક્વેર થીટા અપોન 180 છે, અને વર્તુળમાંથી જો આપણે લઘુ વૃત્તાંશ બાદ કરીએ એટલે કે πr સ્ક્વેર માઇનસ πr સ્ક્વેર થીટા અપોન 360 એ ગુરુ વૃત્તાંશ છે. લઘુ વૃત્તખંડ તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરવામાં આવે તો એ લઘુ વૃત્તખંડ દર્શાવે છે, અને
ગુરુ વૃત્તાંશમો ત્રિકોણ ઉમેરવામાં આવે તો એ ગુરુ વૃત્તખંડ દર્શાવે છે. તો મિત્રો અહીંયા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના ભાગને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ધોરણ 10 ગણિતના નવા ચેપ્ટર સાથે ફરીથી આપણે મળીશું.